હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિભાગ એફમાં 5 ગુણનો પ્રકરણ નંબર 1માંથી પૂછાતા દાખલા ગણીએ. સૌપ્રથમ માર્ચ 2018માં પૂછાઈ ગયેલ સ્વાધ્યાયનો 1.3નો દાખલા નંબર 4ની રકમ વાંચીએ તો નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધારે તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો, જે માર્ચ 2018માં પૂછાઈ ગયેલ છે. અહીં વસ્તુ ABCD આપેલી છે, એકમ આપેલ છે. હવે એકમ આપેલ છે એના પરથી આપણે અહીં એકમ જે હોય અહીં 20 કિલોગ્રામ છે, એને બદલે 1 કિલોગ્રામનો ભાવ આપણે મેળવવા પડે, કારણ કે અહીં 20 કિલોગ્રામ આપ્યા છે તો અહીં જે ભાવ આપેલા છે એ 20 કિલોગ્રામના હોય. જો 20 કિલોગ્રામના 80 રૂપિયા તો 1 કિલોગ્રામના કેટલા? તો કે 4 રૂપિયા. તો અહીં 4 રૂપિયા લખાશે ને અહીંયા 6 રૂપિયા લખાશે. એ જ રીતે અહીં કંઈ ન આપ્યું તો 1 કિલોગ્રામ જ છે તો 1 કિલોગ્રામ આપેલ છે, પણ અહીં જે ગ્રામ આપેલ છે એને આપણે કિલોગ્રામમાં, જથ્થાને કિલોગ્રામમાં ફેરવી નાખીએ, કારણ ગ્રામ આપેલ છે. કાં તો અહીં ગ્રામ આપણે 1 ગ્રામ લેવું પડે તો આ ભાવને 1 ગ્રામના ભાવ લેવા પડે. એના કરતાં અહીં આપણે જે ગ્રામ આપેલ છે એને કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એટલે જો 2400 ગ્રામ હોય એને આપણે કિલોગ્રામમાં ફેરવી તો 2.4 કિલોગ્રામ થાય, અને એને 4000 ગ્રામ હોય એને કિલોગ્રામમાં ફેરવી તો 4 કિલોગ્રામ થાય. એ રીતે અહીં ક્વિન્ટલ આપેલ છે તો 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. તો અહીં ભાવ 1 ક્વિન્ટલનો છે, અહીં જથ્થો કિલોગ્રામમાં આપેલ છે તો અહીં આપણે 1 કિલોગ્રામ લાવવો હોય તો અહીં 1 કિલોગ્રામનો ભાવ કેટલો? તો કે 1 ક્વિન્ટલ એટલે શું? તો કે 100 કિલોગ્રામના ભાવ 2000 રૂપિયા. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? એ પ્રમાણે ગણતરી કરીને આપણે દર્શાવી શકીએ. એટલે કે આને 100 વડે ભાગી નાખીએ તો 20 રૂપિયા, અને આને 100 વડે ભાગીએ તો 28 રૂપિયા. ડઝન આપણને ખબર છે કે ડઝન, પણ અહીં જોઈ લઈએ નંગ છે એ આપેલા છે, એટલે અહીં આપણે 1 નંગ લાવવો હોય તો આપણને ખબર છે 1 ડઝન બરાબર 12 નંગ. તો 12 નંગનો ભાવ છે એ 48 રૂપિયા છે, અને અહીં 12 નંગનો ભાવ 72 રૂપિયા છે. તો આપણે લખીએ કે 12 નંગનો ભાવ 48, તો 1 નંગનો ભાવ કેટલો? તો 48 ભાગ્યા 12 એટલે 4 રૂપિયા, અને 72 ભાગ્યા 12 એટલે 6 રૂપિયા. તો આ રીતે આપણે રકમ છે એ નોંધીને દાખલો ગણવાની શરૂઆત કરી શકીએ છીએ. તો અહીં જથ્થો કિલોગ્રામમાં આપેલ છે, માટે આપણે એકમને કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો અહીં એકમ 1 કિલોગ્રામ. હવે એકમ કિલોગ્રામ હોય તો અહીં 20 કિલોગ્રામનો ભાવ 80 રૂપિયા છે, તો 1 કિલોગ્રામનો ભાવ કેટલા રૂપિયા થાય? તો કે 80 ભાગ્યા 20 એટલે 4 રૂપિયા. એ રીતે 120 ભાગ્યા 20 એટલે 6 રૂપિયા. એ રીતે અહીં જથ્થો જે છે એ કિલોગ્રામમાં નોંધી લઈએ, 5 કિલોગ્રામ ને 7 કિલોગ્રામ. હવે વસ્તુ બી માટે આપણે તો કે અહીં એકમ છે કિલોગ્રામમાં છે, પરંતુ જથ્થો છે શેમાં છે? તો કે ગ્રામમાં છે. તો જથ્થાને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. એટલે 2400 ભાગ્યા 1000 એટલે 3 પોઈન્ટ આગળ જાય એટલે 2.4, તો 2.4 કિલોગ્રામ. અને એ રીતે 4000 ભાગ્યા 1000 એટલે 3 પોઈન્ટ આગળ જાય એટલે 4 કિલોગ્રામ. જ્યારે અહીં ભાવ છે જેમ આપેલ છે તેમ જ લખી લેશું. વસ્તુ સી માટે તો કે વસ્તુ સી માટે આપણે જોઈએ તો ક્વિન્ટલ આપેલ છે, અને 1 ક્વિન્ટલ બરાબર 1000 કિલોગ્રામ થાય. જથ્થો છે કિલોગ્રામમાં આપેલ છે તો અહીં 1 કિલોગ્રામમાં લઈ લઈએ 1 કિલોગ્રામ. 100 કિલોગ્રામનો ભાવ
2000 રૂપિયા હોય તો 1 કિલોગ્રામના કેટલા? તો કે 2000 ભાગ્યા 100 એટલે 20 રૂપિયા. એ રીતે 2800 ભાગ્યા 100 એટલે 28 રૂપિયા. જથ્થો જેમ આપેલ છે તેમ જ 10 કિલોગ્રામ અને 15 કિલોગ્રામ. વસ્તુ ડી માટે તો વસ્તુ ડી છે ડઝનમાં આપેલ છે એકમ, પણ જથ્થો છે એ નંગમાં આપેલ છે. તો અહીં ડઝનને બદલે નંગ એકમ તરીકે લઈએ. 1 નંગ આપણે જાણીએ છીએ કે 1 ડઝન બરાબર 12 નંગ થાય. તો અહીં ભાવ છે 1 નંગનો ભાવ ગણી લઈએ તો આપણે 12 નંગનો ભાવ 48 રૂપિયા. તો 1 નંગનો ભાવ કેટલા રૂપિયા? તો કે 48 ભાગ્યા 12 એટલે 4 રૂપિયા. અને 72 ભાગ્યા 12 એટલે 6 રૂપીસ. અહીં નંગ છે 30 અને 35. આ રીતે ગણતરી આપણે કરી અને એકમ આપેલા હોય ત્યારે રકમ લખી શકીએ. હવે લાસ્ટ પેજ પાસે અને ફિશરનું સૂચકાંક ગણવાનું છે. માટે આપણે જાણીએ છીએ કે ભાવ વર્ષ 2014 એ આધા વર્ષ છે અને વર્ષ 2015 એ ચાલુ વર્ષ છે. આધા વર્ષના ભાવને આપણે P0 વડે દર્શાવીએ છીએ. ચાલુ વર્ષના ભાવને P1 વડે દર્શાવીએ છીએ. આધા વર્ષના જથ્થાને Q0 વડે દર્શાવીએ છીએ. ચાલુ વર્ષના જથ્થાને આપણે Q1 વડે દર્શાવીએ છીએ. હવે આ રીતે દર્શાવી દીધા પછી આપણે ગણતરી કરીએ તો લાસ્ટ પેજના સૂત્રને આપણે યાદ કરીએ તો IL બરાબર P1 ઇન્ટુ Q0 એટલે કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો અંશમાં સિગ્મા P1 Q0 છે. સૌપ્રથમ આપણે P1 Q0 મેળવી લઈએ. એનો અર્થ એ કે P1 અને Q0નો ગુણાકાર. આ P1 છે, આ Q0 છે, આ બંનેનો ગુણાકાર કરીએ. 6×5 = 24 × 48 અને 9.6 બીજા 48 ને 9 57.6 28 × 10 એટલે 280. 30×180. એ રીતે છેદમાં P0 Q0 આવે છે એટલે અહીં મેં P0 Q0 લખી રાખેલ છે. ગુણાકાર 4×5 20. 20 દુ 40 ને 8 બીજા 48. 20 દાણ 200 અને 30 ચોકું 120. એ રીતે આપણે P1 Q1 પાસેના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q0. એટલે અંશમાં સિગ્મા P1 Q1 આવે છે એટલે એનો ગુણાકાર કરી લઈએ. 6×7 = 42. 24 ચોકું 96. 28 ગુણ્યા 15 280 ને 140 બરાબર 420. અને 35 150 3 7 18 21 210 રૂપિયા. એ રીતે હવે સિગ્મા P0 Q1 ને ગણતરી કરી લઈએ તો P0 અને Q1 બરાબર 7. 4×7 = 28. 20 ચોકું 80. 15
15 દુ 30, 300 અને 35 દુ 70 ને 140, 35 ચોખ્ખું 140. આ રીતે ગણતરી કર્યા પછી સરવાળો કરી લઈશું, એટલે આનો સરવાળો કરીશું એટલે મળશે સિગ્મા P1 Q0. આનો સરવાળો કરીએ એટલે મળે સિગ્મા P0 Q0. આનો સરવાળો કરીએ એટલે મળે સિગ્મા P1 Q1 અને આનો સરવાળો કરીએ એટલે મળે સિગ્મા P0 Q1. તો સરવાળો કરી લઈએ. હવે આપણે બધાનો સરવાળો કરી અને કિંમત મેળવી લીધી છે. હવે લાસ્ટ પેજનું સૂત્ર લખીશું. IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કિંમત મૂકી દઈએ. સિગ્મા P1 Q0 ની કિંમત છે 547.6 ભાગ્યા સિગ્મા P0 Q0 ની કિંમત છે 388 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં કિંમત મેળવી લઈએ તો કે 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 141.13. ILની કિંમત આપણને મળી ગઈ. એ રીતે પાસેનું સૂત્ર લખી લઈએ. IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. કિંમત મૂકી દઈએ. સિગ્મા P1 Q1 બરાબર 768. સિગ્મા P0 Q1 બરાબર 548 ગુણ્યા 100. કિંમત મેળવી લઈએ તો 768 ભાગ્યા 548 ગુણ્યા 100 બરાબર આપણને મળે છે 140.14. અને આપણે ત્રીજો આંક મેળવવાનો છે ફિશરનું સૂચકાંક. તો કે આપણે લાસ્ટ પેજ અને પાસેનું સૂચકાંક મેળવેલું હોવાથી IL ગુણ્યા IP. ILની કિંમત આપણને મળેલ છે 141.13. તો 141.13 ગુણ્યા IP બરાબર 140.14. 140.14. બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી લઈએ. 141.13 ગુણ્યા 140.14 એટલે વર્ગમૂળમાં 19,777.96 ને એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને ફિશરનું સૂચકાંક મળી જશે 140.63. તો આ રીતે દાખલો ગણીને આપણે 5 ગુણ મેળવી શકીએ.